મિત્રો રાજુભાઈ સોલંકીની મિલકતો હવે ભાઈ એમ કે તો લઈ લેવામાં આવશે, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. દાદાના ફૂલડોરો છે મિત્રો, એમ તો રાજુભાઈ સોલંકીના ઘર ઉપર ફરશે. જે આ વાત કરી તો સોશિયલ મીડિયા તમે યુઝ કરતા હશો તો ક્યાંક ને ક્યાંક તમે વિડીયો પણ જોયા હશે. ઉપર તમે થંબનેલ પણ જોઈ શકો છો. આવા વિડીયો ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે. જે આ વાત કરી તો રાજુભાઈ સોલંકી મિત્રો અત્યારે જેલમાં છે, કારણ કે મિત્રો કેટલાક લોકો તેની સાથે જે 5 લોકો છે તેમાંથી 3 તો એના પરિવારના છે એવી જાણકારીઓ મળી રહી છે. સાથે સાથે મિત્રો ઘણા બધા જે ઘૂસી ટોકના કારણે મિત્રો ગેંગ પકડવામાં આવી છે, તેના લીધે ક્યાંક ને ક્યાંક રાજુભાઈ સોલંકીને ઘણી બધી મુશ્કેલીઓ થવાની છે, કારણ કે મિત્રો તે પોતે દલિત સમાજના પ્રમુખ હતા ભાઈ રાજુભાઈ સોલંકી, અને ભાઈ તે જ હાલના ટાઈમમાં ફસાઈ ગયા છે. ધૈર્યભાઈ જાડેજાના જે મિત્રો દુશ્મન કહે તો પણ ખોટું નથી, તેના વિરોધી ભાઈ ગણેશભાઈ ગોંડલને જેલમાં નાખનાર મિત્રો રાજુભાઈ સોલંકીની મુશ્કેલીઓ વધી છે. તેના હાલના ટાઈમમાં તેની સાથે ન થવાનું ભાઈ થવાનું છે આવનારા ટાઈમમાં. જે રીતે મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં એક્ટિવ હતા અને રાજુભાઈ સોલંકી ઘણા એવા દાવો કરતા હતા, ન કરવાનું કહેતા હતા, રેલીઓ કાઢવાને કહેતા હતા, અને મિત્રો ધૈર્યભાઈ જાડેજાને ખુલ્લેઆમ પડકાર પણ કરી રહ્યા હતા. સૌથી પહેલાં તમે આપણી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલવાનું નથી, કારણ કે મિત્રો રાજુભાઈ સોલંકીના તમામ વિડીયો આપણી ચેનલમાં ઓલરેડી ઉપલબ્ધ છે, તો તમે નીચે જઈને ચેનલમાં જઈને જોઈ શકો છો. સાથે સાથે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે મિત્રો જે આપણે જૂનાગઢના પ્રમુખ પણ રહી ચૂક્યા છે મિત્રો રાજુભાઈ સોલંકી, જે હાલના ટાઈમમાં દલિત સમાજના પણ પ્રમુખ છે. તેની હાલના ટાઈમમાં મુશ્કેલીઓ ઘણી બધી વધી રહી છે અને સોશિયલ મીડિયામાં તેના ઉપર ઘણા બધા લોકો ગુસ્સે થઈ રહ્યા છે. જે દલિત સમાજના લોકોને યુઝ કરીને ભાઈ રેલીઓ લઈને ભાઈ રાજુભાઈ સોલંકી ગણેશ ગોંડલના વિરોધમાં જતા હતા, ગોંડલ ખાતે જતા હતા. ત્યારબાદ રાજુભાઈ સોલંકી જ આવા ગુંડાઓ નીકળ્યા. ત્યારે મિત્રો હાલના ટાઈમમાં લોકો ગુસ્સે છે, તો તમે આના વિશે શું કહેવા માંગો છો? તમારી રાય કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આવી. હોપ કે તમને વિડીયો સારો લાગ્યો હોય, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.